વેલકમ બેક. બનાસકાંઠામાં ભારે વરસાદ વચ્ચે શંકર ચૌધરી બનાસકાંઠા માટે રવાના થયા છે. વિધાનસભા સત્ર વચ્ચે પરિસ્થિતિની ગંભીરતાને જોઈ અધ્યક્ષ બનાસકાંઠા જવા રવાના થયા છે. ભારે વરસાદના કારણે વાવ, થરાદ અને સુઈગામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદથી અનેક ગામો પાણીમાં ડૂબી ગયા અને સંપર્ક વિહોણા થયા છે. અને તેવામાં હવે શંકર ચૌધરી બનાસકાંઠા જવા રવાના થયા છે. આ સ્થિતિ ખૂબ જ ગંભીર બને તેવી શક્યતા છે. આખા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. એટલે કે પહેલા પણ બનાસકાંઠાએ પૂર જોયા છે, તબાહી જોઈ છે બનાસકાંઠાએ, અને આવી પરિસ્થિતિ ફરીથી સર્જાય તેવા એંધાણને લઈ અત્યારથી જ તેની ગંભીરતાને જોઈ શંકર ચૌધરી બનાસકાંઠા જવા રવાના થઈ ગયા છે. જો કે પરિસ્થિતિ વધુ ન બગડે તેવી તંત્ર તરફથી તૈયારીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ આ જે દ્રશ્યો છે બનાસકાંઠાના, જળ તરબોળ થઈ ગયું હોય બનાસકાંઠા, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું રોડ રસ્તા, શું ખેતર, બધું જ એક સમાન જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં, જ્યાં આપની નજર જાય તે તમામ જગ્યા પર માત્ર પાણી જ પાણી છે. તો આપણી સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીશું. શંકરજી, આપનું સ્વાગત છે TV9માં. સૌથી પહેલા આપનો જે નિર્ણય છે તેને બિરદાવવો પડે કે આપ આ ગંભીરતાને જોઈ બનાસકાંઠા માટે રવાના થયા છો. આપ સૌથી પહેલા બનાસકાંઠામાં કયા સ્થળ પર જશો, કયા વિસ્તારમાં જશો, અને હાલ તંત્ર તરફથી જે પ્રકારની આપને માહિતી મળી છે, શું પરિસ્થિતિ બનાસકાંઠાની? નહીં, ત્યાં જવું એ તો મારું કર્તવ્ય છે. હું તેનો જનપ્રતિનિધિ છું અને બધા જે જિલ્લાના લોકો છે મારા સ્વજનો છે બધા, એટલે એને મુશ્કેલીમાં મારે મદદ કરવી મારું કર્તવ્ય છે, એના ભાગરૂપે જઉં છું. પરંતુ પાણી અને વરસાદ એ એક સાથે, પવન અને વરસાદ બંને એક સાથે 24 કલાક સતત રહ્યું છે, અને 15-17 ઇંચ વરસાદ એટલે એ આખા સિઝનનો વરસાદ હોય ને એટલો વરસાદ માત્ર 24 કલાકમાં ત્યાં પડી ગયો છે. એટલે બીજું રણ આખું ભરાયેલું છે, એટલે રણમાં પાણી જે નિકાલ થવો પડે એ નથી થતો, કેમ કે રણમાં પણ પાણી એટલા જ મોટા પ્રમાણમાં રાજસ્થાન તરફથી પણ આવ્યું છે અને બધું ભરાયું છે. એટલે આખું 5-5, 6-7 ફૂટ પાણી રણની અંદર છે. એટલે અહીંથી નિકાલ જે આ બાજુના ખેતરોનો પાણી જે નિકાલ થવો પડે, ગામોના પાણીનો નિકાલ થવો પડે, એ ત્યાં નથી થતું. અને પવન પાછો પશ્ચિમ દિશામાંથી આવે છે, એટલે ઉલટી દિશાનો છે, એટલે પાણી, પવન પણ રોકી રહ્યું છે રણની અંદર જે એના મોજા ઉછળે છે, એટલે સામે પાણીએ સામે દિશામાં પાણી નથી જઈ શકતું. જી શંકરજી, વરસાદ ઘણું ખેતરોની અંદર પાણી ભરાયું છે. કેટલાક ગામોમાં જવાના રસ્તા બધા તૂટી ગયા છે, લાઇટના થાંભલા પણ પડી ગયા છે. તો કનેક્ટિવિટી એ બહુ મોટી સમસ્યા, અત્યારે સૌથી પહેલી સમસ્યા કનેક્ટિવિટી છે. શંકરજી, ભૂતકાળમાં બનાસકાંઠાએ બહુ ગંભીર પૂર જોયા છે. 2017ના દ્રશ્યો એ આપ ભૂલી ના શકીએ, કારણ કે આખું બનાસકાંઠા જ્યારે તબાહ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ ભૂતકાળમાં બનાસકાંઠામાં સર્જાયેલી છે. શું એવી કોઈ પરિસ્થિતિ આ વખતે સર્જાય તેવી કોઈ શક્યતા? તંત્ર તરફથી શું તૈયારીઓ કરવામાં આવી રહી છે? નહીં, એ ટાઈપનું જે ડેમનું પાણી આવ્યું હતું ગયા વખતે, જે આવ્યું હતું ને, રાજસ્થાનમાં વધારે વરસાદ હતો એનું પાણી આવ્યું હતું અને નદીના ડેમમાં પાણી છોડ્યું, એના કારણે કરીને વધારે તારાજી થઈ હતી. અત્યારે વરસાદ 2017 કરતા પણ એક સાથે વધારે આવ્યો છે, 15-15, 14-14 ઇંચ. પરંતુ એ પાણી અહીંયા સ્થાનિક છે, હજુ બહારથી કોઈ પાણી નથી. બહારથી જો ડેમ હજુ ભરાવાને બાકી છે, 4-5 ફૂટ બાકી છે. એટલે એ સ્થિતિ અત્યારે નથી. અને અત્યારે હાલ મને લાગે છે કે 1-2 દિવસમાં વરસાદની ગતિ જો ધીમી પડી જાય તો એવી કોઈ સમસ્યા, કોઈ માનવ જાનહાનિ કે એવું નહીં થાય. બીજું, લોકો પણ સતર્ક રહ્યા છે. પાણીની અંદર, મકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે, પણ કોઈ ધાબા ઉપર બેઠા છે, કોઈ ઊંચી જગ્યા ઉપર બધા ચડી ગયા છે, કોઈ માઇગ્રેટ કરીને ગામના લોકો જ ઊંચાડી જગ્યા ઉપર બધાને લઈ ગયા છે. એટલે જાનહાનિ જેવું કોઈ આ વખતે ભગવાનની કૃપાથી નહીં થાય. અને સરકાર પણ, NDRFની 6 ટીમો છે એ પણ કામે લાગી છે. રાજ્ય સરકારે પણ આખું જિલ્લા વહીવટીતંત્રને પણ કામે લગાડ્યું છે. અત્યારે સૌથી મોટી પ્રાયોરિટી મને લાગે છે કે લાઇટની અને રોડ રસ્તાની. તો લોકોને ખોરાક, લાઇટ ચાલુ થઈ જાય તો પ્રાણીઓને પીવા માટે પાણી મળી જાય, પશુને, અને બીજું સેકન્ડમાં માણસોને પણ ઘંટી કે એવું ચાલુ થાય તો ખોરાકની વ્યવસ્થા થાય. આ 2 કામ. અને જે પલળી ગયું છે, નુકસાન થઈ ગયું છે, તો એનું તો સર્વે કરીને સરકાર જે વ્યવસ્થા કરશે. ખેતીના પાકને પણ જે નુકસાન મોટા પ્રમાણમાં થયું છે, 5-5, 6-6 ફૂટ પાણી ભરાયું છે, એટલે લગભગ એ વિસ્તાર જે
વાવ, થરાદ, સુઈગામ, બાબર, દિયોદર આ બાજુના વિસ્તારને તો ખૂબ મોટું વધારે નુકસાન ત્યાં પાણીના કારણે છે. બિલકુલ બિલકુલ શંકરજી, આપ જોડાયા TV9 બદલ, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા શંકર ચૌધરી, વિધાનસભા અધ્યક્ષ, જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ખૂબ જ વધારે પડતો વરસાદ, આખી સિઝનનો વરસાદ જ્યારે 24 કલાકમાં વરસી જાય ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપ TV9ના દ્રશ્યોમાં જોઈ શકો છો. પરંતુ એ તમામ બચાવ કામગીરી અને તમામ ટીમો કે જે બચાવ કામગીરીમાં લાગી છે તે સજ્જ છે અને સરકાર પણ એ તમામ તૈયારીઓમાં પણ અત્યાર સુધીમાં હતી અને હવે શંકર ચૌધરી ખુદ બનાસકાંઠા જવા રવાના થયા છે તેની સ્થિતિનો તાગ મેળવવા.